નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત અમારી વિશેષ સિરીઝ. હું છું રાજીવ. આજના એપિસોડમાં વાત ઝંડા આંદોલનની કરીશું, જેમાં સરદાર પર અંગ્રેજો સામે ઝૂકી ગયા હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. જો કે પહેલા આવો એ રસપ્રદ કિસ્સો જાણીએ જેમાં સરદાર ભરી સભામાં રડવા લાગ્યા હતા. આપણે અગાઉ જાણ્યું એમ વલ્લભભાઈ પટેલ હવે ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ બની ગયા હતા, જ્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે આપણા મહાગુજરાતના ઘડવૈયા ઇન્દુ ચાચા આ સમિતિના મંત્રી હતા. વલ્લભભાઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક વચ્ચે એટલો ભાઈચારો હતો કે વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ ઇન્દુ ચાચા વલ્લભભાઈના ઘરમાં પોતાના ઘરની જેમ રહેતા. જો કે થોડાક જ સમયમાં ઇન્દુ ચાચા અને વલ્લભભાઈને અણબનાવ થયો. બન્યું એવું કે એક તરફ રાષ્ટ્રવ્યાપી ચળવળો માટે વલ્લભભાઈ રૂપિયા ભેગા કરી રહ્યા હતા, બીજી તરફ એ સમયે દાહોદ અને ભરૂચના ભાગોમાં દુકાળ પડ્યો. દુષ્કાળ પ્રભાવિત વિસ્તારના લોકોની વેદના સાંભળીને ઇન્દુ ચાચાને લાગ્યું કે અહીં મોટા પાયે રાહતના કામો શરૂ કરવા જોઈએ. આ માટે તેમણે પ્રદેશ સમિતિમાં રૂપિયાની માગણી મૂકી. વલ્લભભાઈએ વચલો રસ્તો કાઢીને થોડા ઘણા રૂપિયા આપ્યા અને અમુક રૂપિયા લોન પેટે સ્થાનિક સમિતિઓને આપવાની જોગવાઈ કરી. ઇન્દુ ચાચાને લાગ્યું કે આ રૂપિયા પૂરતા નથી. તેમણે વધારે રૂપિયાની માગણી કરી, પરંતુ વલ્લભભાઈએ એમાં વધારે ધ્યાન ન આપ્યું. ખુદ ઇન્દુ ચાચાએ આત્મકથામાં ટાંક્યું છે કે આ મુદ્દે તેમણે સીધો જ ગાંધીજીનો સંપર્ક કર્યો અને રૂપિયા મંજૂર કરાવ્યા. પોતાનાથી ઉપરવટ જઈને ગાંધીજી પાસેથી રૂપિયા મંજૂર કરાવવાની વાતથી વલ્લભભાઈ નારાજ થયા. સગા ભાઈ જેવી બંનેની લાગણી ઓસરવા લાગી. પ્રદેશ સમિતિના મોટા ભાગના લોકો ઇન્દુ ચાચાથી નારાજ થયા. આ પરિસ્થિતિ અસહ્ય લાગી એટલે ઇન્દુ ચાચાએ મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું. પોતાના પુસ્તક સરદાર પટેલમાં પ્રભાકર ખમાર લખે છે કે ઇન્દુલાલ એ દિવસોમાં વલ્લભભાઈના સાથીદાર હતા. વલ્લભભાઈએ ગુજરાતમાં કાર્યકરોની જે ફોજ ઊભી કરી હતી એમાં ઇન્દુલાલ અગ્રસ્થાને હતા. છતાં ઘણી બાબતોમાં એમને સરદાર સાથે મતભેદ રહેતો. ગાંધીજીએ પણ એમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી, પરંતુ પરિણામ ન આવ્યું. છેવટે ઇન્દુલાલે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. પ્રદેશ સમિતિની બેઠકમાં આ મુદ્દો આવ્યો ત્યારે ઇન્દુલાલના રાજીનામા અંગે ચર્ચા કરતા ગાંધીજીએ કહ્યું કે ભાઈ, ઇન્દુલાલ જેવા ઉદ્યમી અને ત્યાગી માણસ ગુજરાતમાં બહુ ઓછા છે. તેમને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથી, પરંતુ તેમના અને વલ્લભભાઈના સ્વભાવ ફેરના પરિણામે મને લાગે છે કે તે બંને સાથે કામ કરી શકે તેમ નથી. એટલે ઘણા દુઃખ સાથે ઇન્દુલાલનું રાજીનામું સ્વીકારવા મારી સલાહ છે. પછી વારો વલ્લભભાઈના સંબોધનનો આવ્યો. તેમણે કહ્યું કે રાજીનામું આપવું, આપીને છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા વિના અંદર રહેવું વધારે દુઃખદ છે. ઇન્દુલાલ મારા નાના ભાઈ જેવો છે. અમે આજ દિન સુધી એ રીતે જ રહ્યા છીએ અને આજે આ પ્રસંગ આવ્યો છે. હું શું કહું, મારાથી નથી બોલાતું. હું વધારે નહીં બોલી શકું. ભાઈ ઇન્દુલાલે ભલે રાજીનામું આપ્યું, એ આપણી સાથે જ છે. આટલું બોલી આંખમાં ઉભરાયેલા આંસુ લૂછતા લૂછતા વલ્લભભાઈ બેસી ગયા. કઠોર અને લોખંડી જેવા વિશેષણોથી ઓળખાતા વલ્લભભાઈમાં હૃદયની રુજુતા અને મૃદુતાનો આ એક અનોખો અનુભવ બધાને જોવા મળ્યો. સભામાં સોપો પડી ગયો. વલ્લભભાઈ પોતાની જગ્યાએ બેસી ગયા. પછી ઇન્દુલાલ એકદમ ઊભા થઈ વલ્લભભાઈની પાસે પહોંચી ગયા. ઇન્દુલાલે વલ્લભભાઈનો હાથ પકડી પોતાના માથા પર મૂક્યો. મતભેદ ખરા, પણ મનભેદ નહીં, એવું આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને ગાંધીજી સહિત આખી સભાએ તાળીઓના અભિવાદનથી બંનેને નવાજ્યા. ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં આ રાજીનામાના પ્રસંગનું વર્ણન ખૂબ ભાવદર્શક શબ્દોમાં કર્યું છે. ઇન્દુ ચાચાએ લખ્યું છે કે ગાંધીજીએ અત્યંત કરુણ સ્વરે મારા વિશે બોલવાનું શરૂ કર્યું ત્યારથી જ મારી આંખોમાં આંસુ સરવા લાગ્યા. જ્યારે વલ્લભભાઈ અમારી મીઠી મૈત્રીના જૂના દિવસો યાદ કરવા લાગ્યા
ત્યારે માથું નીચું ઘાલી આંખો પર રૂમાલ દાબીને હું ડૂસકે ડૂસકે રડતો ગયો. તે વખતે બધા મતભેદ અને સ્વભાવભેદ મનમાંથી સરી પડ્યા. સગા ભાઈની માફક તેમના ઘરમાં હું રહ્યો. સાથે જ ખાધું પીધું અને રાત દિવસ સાથે મળીને કેટલાય કામો વર્ષો સુધી કર્યા. તે દ્રશ્યો મનમાંથી પસાર થયા જ કરે અને આંખોમાં આંસુ ઉભરાયા કરે. ગાંધીજી અને વલ્લભભાઈને પ્રણામ કરીને હું મુંબઈની ગાડીમાં સ્થિર થયો. ત્યાં સુધીમાં વલ્લભભાઈ તરફનો અંગત ભાવ અને ઉત્કટ લાગણીના ભારણ નીચે જે વિચારોની ધારા રેલગાડીની જેમ ઝડપથી તેમ મારા મનમાં વહેવા લાગી. પ્રભાકર ખમાર લખે છે કે આગેવાનોની ખુશામત કરીને આગળ આવવાની મનોવૃત્તિમાંથી મુક્ત એવા ઇન્દુલાલના દિમાગમાં વલ્લભભાઈ વિશેની સમજ અસમજની ગેરસમજ ઘણીવાર આક્રોશભરી ભાષામાં વ્યક્ત થતી હતી. રવિશંકર મહારાજ સાથેની એક ચર્ચા એની ગવાહી પૂરે છે. ખેડા જિલ્લાના બોરસદ સત્યાગ્રહ સમયે વલ્લભભાઈની કાર્યપદ્ધતિ અંગે રવિશંકર મહારાજ સમક્ષ ઇન્દુલાલ પોતાના સ્વભાવ મુજબ આક્રોશ ઠાલવી રહ્યા હતા. ઇન્દુલાલે કહ્યું, મહારાજ, ગાંધીજી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાપતિ છે, પરંતુ તમે તો જ્યાંને ત્યાં સરદાર સાહેબ કરતા વિંઝાયા કરો છો. જાણે સરદારને પૂછ્યા વગર પાણી એ નહીં પીવાનું, એકી બેકી પણ એમને પૂછીને જ જવાનું. શું ભગવાને આપણને બુદ્ધિ નથી આપી? શું આપણો ઉપલો માળ ગીરવે મુકાઈ ગયો છે? કોણ જાણે, મને તો સરદાર ભક્તિમાં નરી ખુશામતખોરી દેખાય છે. આગ ઓગતા ઇન્દુલાલના ઉચ્ચારણોને રવિશંકર મહારાજ હિમાલયની ઠંડકની જેમ સાંભળી રહ્યા હતા. રેંટીઓ કાંતી રહેલા મહારાજે ઇન્દુલાલને શાંત પાડતા કહ્યું, જુઓ ઇન્દુલાલ, હું કોઈની ખુશામતખોરીમાં માનતો નથી. ગાંધીજી આપણી રાષ્ટ્રીય લડતના સરસેનાપતિ છે, પરંતુ ગુજરાત પૂરતી અને એમાંય ખાસ કરીને આ સત્યાગ્રહ પૂરતી જવાબદારી તો ગાંધીજીએ સરદારને સોંપી છે. કોઈ પ્રશ્ન પેદા થાય તો સરદારને જ પૂછવું અને તેઓ જે સલાહ આપે તે પ્રમાણે જ કરવું. ઇન્દુલાલે મહારાજની આ દલીલોનું ખંડન કરતા આક્રમક શબ્દોમાં કહ્યું, ના મહારાજ ના, તમારા જેવાએ સરદારને મોટા ભા બનાવી દીધા છે. એમની પાસે બુદ્ધિ, સૂઝ અને સમજ છે તો આપણી પાસે કંઈ કામ નથી. વારંવાર એમને પૂછ્યા કરતા સ્વતંત્રપણે વિચારી આપણે નિર્ણય કેમ ન લઈએ? આપણે તો બંદા જાતે જ નિર્ણય લેવામાં માનનારા આત્મવિશ્વાસી છીએ. કોઈની ખુશામતખોરી આપણને ગમતી નથી. રવિશંકર મહારાજે કહ્યું, કોઈની સલાહ લેવી એમાં ખુશામતખોરી ક્યાં આવી? આ સાંભળીને ઇન્દુલાલ સહેજ નરમ ભાવે બોલ્યા, ખુશામતખોરી ગણો કે ના ગણો, છતાં તેમાંથી જ વ્યક્તિ પૂજા ઊભી થઈ જાય છે. બાપુ ખૂબ જાગ્રત પુરુષ છે, છતાં એ બીજા કરતાં જવાહર સરદારને વધારે મહત્વ આપે છે. એમાં મને આ ભય ચોક્કસ લાગે છે. કોઈ મને લઘુતા ગ્રંથિથી પીડાતો ભલે માને, પણ જે ભીતિ મને દેખાય છે તે વ્યક્ત કરું છું. પણ મહારાજ, તમે તો મારા આ કથનને સારા અર્થમાં જ સમજજો અને જોજો પાછા બાપુ સરદાર પાસે બધું ભરડી ન મારતા, નહીં તો સરદાર પાછા વધુ ગેરસમજ કરશે. જોકે વર્ષો પછી ઇન્દુલાલે ઘણી ગેરસમજો માટે સરદારની માફી પણ માગેલી અને સરદાર એ વચનોથી ગળગળા થઈને તેમને ભેટ્યા પણ હતા. ઇન્દુલાલે લખ્યું છે કે મારો ખુલાસો સાંભળીને સરદારે અનહદ ભાવે મને અપનાવી પણ લીધેલો. આપણે જોયું કે વિઠ્ઠલભાઈ વલ્લભભાઈને ગુજરાતના સૂબા કહીને સંબોધતા હતા. 1922 સુધીમાં વલ્લભભાઈ ગુજરાતના સર્વે સર્વા બની ગયા હતા, પણ રાષ્ટ્રીય સ્તરે તેમણે નામ કમાવાનું હજુ બાકી હતું. એવામાં ઝંડા સત્યાગ્રહ થયો. ભારતના રાષ્ટ્રધ્વજના સન્માન માટે આંદોલન થયું. ઈશ્વરે તેની આગેવાની પણ વલ્લભભાઈને સોંપી. લડતનો પ્રારંભ મધ્યપ્રદેશના જબલપુરથી થયો. તે વખતે ગાંધીજી જેલમાં હતા. રાજદ્રોહના કેસમાં ગાંધીજીની ધરપકડને હવે 1 વર્ષ થવા આવ્યું હતું. ગાંધીજીને સજા થઈ તે 18 માર્ચ દર વર્ષે ગાંધી દિન તરીકે ઉજવાતી હતી. તે જ દિવસે જબલપુરમાં મોટું સરઘસ નીકળ્યું. સરઘસમાં સૌથી આગળ રાષ્ટ્રીય તિરંગો ધ્વજ પણ રાખવામાં આવ્યો હતો.
સરઘસ જ્યારે મ્યુનિસિપાલિટીની ઇમારત નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક ઉત્સાહી લોકોએ એ ઇમારત પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો. મ્યુનિસિપાલિટીનો ડેપ્યુટી કમિશનર અંગ્રેજ હતો. પોલીસે ઝંડો ઉતારીને તેને નીચે ફેંક્યો અને પગ નીચે કચડ્યો. આનાથી લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. ઝંડાના અપમાન સામે લડતની માગણી ઉઠી. જિલ્લા કોંગ્રેસ સમિતિએ સત્યાગ્રહ કરવાની મંજૂરી આપી અને લડત શરૂ થઈ ગઈ. દરરોજ સરઘસ નીકળે, ઝંડો ફરકાવવાનો પ્રયાસ થાય, પોલીસ ઝંડો ઉતારી લે અને ઝંડો ફરકાવનારાઓની ધરપકડ કરે. થોડો સમય વીત્યો. ધીમે ધીમે ઝંડા સત્યાગ્રહનો વિચાર નાગપુર પહોંચી ગયો. નાગપુર એ સમયે મધ્ય પ્રાંતનું પાટનગર હતું. જલિયાંવાલા બાગની કત્લેઆમ પછી દર વર્ષે દેશમાં 13 એપ્રિલથી રાષ્ટ્રીય સપ્તાહ ઉજવાતો હતો. એ દિવસે નાગપુરમાં ઝંડા સાથે સરઘસ નીકળ્યું. સરઘસ સિવિલ લાઇન્સ તરફ ગયું, જ્યાં અંગ્રેજ લશ્કરી અમલદારો, બીજા મોટા અધિકારીઓ અને ધનવાન લોકો રહેતા હતા. રાષ્ટ્રીય ઝંડો ફરકાવવો એ યુનિયન જેક એટલે કે બ્રિટિશ ધ્વજનું અપમાન છે એવું બહાનું કાઢી અંગ્રેજ સરકારે આ વિસ્તારમાં મંજૂરી વિના સરઘસ કાઢવા કે સભા ભરવાનો 2 મહિના માટે પ્રતિબંધ ફરમાવ્યો. કોંગ્રેસ કાર્યકરોને લડત માટે મુદ્દો મળી ગયો. મે મહિનાની 1લી તારીખથી સભા સરઘસ બંધી લાગુ થઈ. તે જ દિવસથી તેની સામે લડત શરૂ થઈ. દરરોજ 10 સ્વયંસેવકો ઝંડો લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશે, પોલીસ તેમની ધરપકડ કરે અને ફોજદારી અદાલત તેમને 6 મહિનાની કેદની સજા કરે. ધરપકડ વખતે લોકોના ટોળા જામે અને અંગ્રેજો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરે. મે મહિનાના અંત સુધીમાં 250થી વધુ સત્યાગ્રહીઓ આ રીતે જેલમાં ગયા. જૂન સુધીમાં શહેરમાં 1000થી વધુ સ્વયંસેવકો અને કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી હતી. 18 જૂનથી સરકારે વધુ 2 મહિના માટે પ્રતિબંધ લંબાવ્યો. અત્યાર સુધી આ લડતના સૂત્રધાર જમનાલાલ બજાજ હતા. આ વેપારી યુવાન ગાંધીજીના અત્યંત નિકટના અને વિશ્વાસપાત્ર અનુયાયી હતા. સાથે જ વલ્લભભાઈ સહિતના નેતાઓના નાફેરવાદીઓના જૂથમાં હતા. અંગ્રેજોએ બજાજની ધરપકડ કરી લીધી એટલે લડતને દોરવણી આપનાર મોટા નેતાની જરૂરિયાત ઊભી થઈ. 8 થી 10 જુલાઈ દરમિયાન નાગપુરમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી, જેમાં લડતનું સુકાન વલ્લભભાઈને સોંપાયું. પહેલીવાર એવું બની રહ્યું હતું કે વલ્લભભાઈ ગુજરાત બહાર કોઈ લડતની આગેવાની લેવાના હતા. સરદારે આ લડત માટે ગુજરાત પર જ આશા મૂકી. આ લડત માટે સ્વયંસેવકો મોકલવાની તૈયારી ઘણા રાજ્યોએ કરી લીધી હતી, પરંતુ સરદાર પટેલ સંગઠનના માણસ હતા. એમને ખબર હતી કે આખું આંદોલન સુપેરે ચલાવવા, તમામ રાજ્યોથી લોકોને નાગપુર લાવવા, તેમને રોકાવા સહિતના સંપૂર્ણ સંચાલનમાં લાખો રૂપિયાનો ખર્ચ થશે. જેના માટે એમણે ગુજરાત પાસે જ હાથ લંબાવ્યો અને ગુજરાતે પૂરો સહકાર પણ આપ્યો. સરદાર નાગપુર પહોંચ્યા એના થોડા દિવસોમાં જ તેમના ભાઈ અને ધારાસભામાં જવાના પક્ષધર વિઠ્ઠલભાઈ પણ ત્યાં પહોંચી ગયા. આ દરમિયાન વલ્લભભાઈએ ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈને એક પત્ર લખ્યો હતો. તેમાં ઘણી વિગતો જણાવી હતી. તે પત્ર મુજબ લડત સારી ચાલતી હતી, પરંતુ તે પ્રાંતમાં ફેરવાદીઓનો દબદબો હતો, એટલે તે જૂથે કોંગ્રેસની બેઠકો નાગપુરથી બીજે ખસેડીને દેશનું ધ્યાન નાગપુર તરફ ન પહોંચે તેનો કારસો પણ રચ્યો હતો. નાગપુરમાં ધારાસભાની બેઠક યોજાવાની હતી. તેમાં વિઠ્ઠલભાઈએ આ મુદ્દો ઉઠાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ સરદારનો મત હતો કે ધારાસભામાં આ સવાલ ચર્ચાવાનો છે, પણ કાંઈ ઉકાળી શકે તેમ નથી. માત્ર અંગ્રેજોને આપણી સામે બળાપો કાઢવાની તક મળશે. પોતાની ધરપકડની આશંકા વિશે પણ તેમને લખ્યું હતું. તેમણે એવું જણાવ્યું હતું કે મને હજી પકડે એમ લાગતું નથી. પહેલાં તો ખાસ કારણ નહોતું, પરંતુ હવે જાગતું થયું છે, એટલે વિચાર કરશે. પણ ધારાસભા પૂરી થાય ત્યાં સુધી તો કાંઈ નહીં કરે એમ હું માનું છું. સરદારના આ લડતમાં જવાથી તેમના દીકરી થોડા દુઃખી થયા હતા. એવું એટલા માટે લાગે છે કેમ કે તેમણે પત્રમાં મહાદેવભાઈને વિનંતી કરી હતી કે દેવદાસ અને તમે ઘરે જતા રહેજો. છોકરાને સૂનું ન લાગે
તે જોજો. મણીબહેન કેમ રોઈ એ મને સમજાતું નથી. હવે તો રોવાનું હોય જ નહીં. એનામાં તો ખૂબ હિંમત છે. મધ્ય પ્રાંતમાં લોકોને જેલમાં જવાની સલાહ આપી દીધા પછી આપણે રોવાય જ કેમ? ઓગસ્ટના પ્રારંભે ધારાસભાની બેઠક યોજાઈ અને તેમાં વિઠ્ઠલભાઈના પ્રયાસોથી ઠરાવ આવ્યો કે પહેલાં તો રાષ્ટ્રધ્વજની લડતના જે કેસ ચાલે છે તે બધા પાછા ખેંચી લેવા અને નાગપુરની ટિકિટ લેતા કોઈને અટકાવવા નહીં. બીજો ઠરાવ એ કે ઝંડાના સરઘસો પરનો પ્રતિબંધ રદ કરવો અને એ પકડાયેલા અને સજા ભોગવતા તમામ કેદીઓને બિનશરતી મુક્ત કરવા. આ ઠરાવ 31 વિરુદ્ધ 27 મતે પસાર તો થઈ ગયો, પરંતુ ત્યાંના ગવર્નરે કહ્યું કે જ્યાં સુધી સવિનય ભંગ બંધ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઠરાવના અમલનો વિચાર ન થઈ શકે. આમ કહી તેમણે ધારાસભાના ઠરાવો રદ કર્યા. વિઠ્ઠલભાઈના પ્રયત્નો નિષ્ફળ જવાથી ધારાસભાવાદીઓ નિરાશ થયા. સરદારની વાત ફરી સાચી ઠરી કે જ્યાં સુધી આખરી સત્તા ગોરાઓ પાસે જ રહે ત્યાં સુધી ધારાસભામાં જવાથી કાંઈ લાભ થાય તેમ નથી. બીજી બાજુ લડત હવે આક્રમક બની રહી હતી. સરદારે યોજના બનાવી હતી કે 17 ઓગસ્ટે પ્રતિબંધની મુદ્દત પૂરી થાય. જો ફરી મુદ્દત લંબાવવામાં આવે તો બહેનોને પણ હવે આ આંદોલનમાં ભાગ લેવો પડશે અને તેમણે પણ આક્રમક રૂપ દેખાડવું પડશે. સાથે જ તેમણે ગાંધીજીના પત્ની કસ્તુરબા આ મહિલાઓની આગેવાની લે એ પ્રકારનું આયોજન કરી રાખ્યું હતું. ત્યાંના સત્તાધીશો પણ લડત આક્રમક રૂપ લેતા ગભરાયા હતા, કેમ કે દેશભરમાંથી આગેવાનો આવીને જેલમાં જવા થનગની રહ્યા હતા અને મહિલાઓની આગેવાની ખુદ કસ્તુરબા લેવાના હતા. એટલે સત્તાધીશોએ સરદાર અને વિઠ્ઠલભાઈ સાથે મુલાકાત કરી. બેઠકમાં બંને પક્ષે પોતપોતાના મુદ્દા સ્પષ્ટ કર્યા. બેઠકને અંતે એવું લાગ્યું કે સમાધાન નહીં થાય, એટલે વિઠ્ઠલભાઈ નિરાશ થઈને મુંબઈ પરત ફરવાની તૈયારી કરવા લાગ્યા. સરદાર જે રીતે સંચાલન કરી આંદોલનને સતત પ્રસરાવી રહ્યા હતા તેનાથી નાગપુરની ગોરી સરકાર ખૂબ ગભરાયેલી તો હતી જ. 16 ઓગસ્ટે સરદારે નિવેદન બહાર પાડીને આંદોલન અંગે કેટલાક ખુલાસા કર્યા. એમણે કીધું કે આ આંદોલન માત્ર આપણા રાષ્ટ્રીય ઝંડાના સન્માન માટે છે. યુનિયન જેકના અપમાનનો કોઈ ઈરાદો નથી. એવી ચીમકી પણ આપી કે અત્યાર સુધી દરરોજ જે 3 લોકોની ટુકડી જાય છે તે 19 ઓગસ્ટથી વધારીને 5 લોકોની કરાશે. જો એમને રોકવામાં આવશે તો લડતનું નવું પાસું શરૂ થશે. આ ચીમકીથી સરકારી અમલદારો ગભરાયા અને ગૃહમંત્રીએ સાંજે જ સરદારને મળીને વિનંતી કરી કે જો 18મીએ સરઘસ સિવિલ લાઇન્સમાંથી વિના અવરોધે પસાર થવા દેવામાં આવે તો તેમણે આંદોલન સમાપ્ત કરવું. એ જ રાત્રે વિઠ્ઠલભાઈ પાછા મુંબઈ જઈ રહ્યા હતા. ગૃહમંત્રીએ વિઠ્ઠલભાઈને મળીને પણ સમાધાનની વાત સમજાવી. એવું પણ નક્કી થયું કે જ્યાં સુધી બધું હેમખેમ પાર ન પડે ત્યાં સુધી કોઈએ વિગતો જાહેર ન કરવી. જો કે મુંબઈ પહોંચતા જ વિઠ્ઠલભાઈએ આંદોલનની સફળતાના દાવા કરી દીધા. સરદારે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખીને સરઘસ કાઢવા અંગેની માત્ર જાણ કરી. 18 ઓગસ્ટે તમામ વિવાદિત વિસ્તારોમાંથી ઝંડો લઈને સરઘસ વગર અવરોધે પસાર થયું. સરદારે આંદોલનની સફળતાની જાહેરાત કરી, પરંતુ સરદારની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. કોંગ્રેસમાં તેમના વિરોધીઓએ તેમની પર આરોપ મૂક્યા કે તેમણે સરઘસ કાઢવા માટે સરકારની મંજૂરી માંગતો કાગળ લખ્યો, તેથી કોંગ્રેસનું અહિત થયું છે. સમાધાન માટે સરદાર ઝૂકી ગયા છે. સાથે જ વિરોધીઓએ એવું પણ કહ્યું કે પકડાયેલા આંદોલનકારીઓને છોડવા માટે નક્કી થયા પ્રમાણે નથી થયું. મતલબ કે આંદોલન પૂર્ણ થયા બાદ પણ થોડા સમય સુધી સરદાર પર આરોપોનો મારો ચાલતો રહ્યો. સરદારે સમય પ્રમાણે તમામ આરોપોમાં ખુલાસા કર્યા અને પત્ર જાહેર થતાં સ્પષ્ટ થઈ ગયું કે સરદારે પોલીસની કોઈ મંજૂરી માગી નહોતી અને માત્ર જાણ જ કરી હતી. તેમ છતાં આ આંદોલનની સફળતા વિશે તેમના વિરોધીઓ સતત તેમની પર પસ્તાળ પાડતા રહ્યા અને ગુજરાત બહારનું સરદારનું પહેલું આંદોલન સફળતા છતાં વિવાદોમાં રહ્યું અને સરદારને જોઈએ તેવી સફળતા અને માન ન મળ્યું.
પણ આ તો હજુ શરૂઆત હતી. સરદારને તો રાષ્ટ્રીય સ્તરે ઘણી નામના મળવાની હતી.